મેં કીધું બીજા મામલતદાર સાહેબને પૂછ્યું તો કે નહીં, એ લોકો એની મેરે કરતા હશે. બીજાને પૂછ્યું તો કે સુકર સાહેબે કીધું. સુકર સાહેબને ફોન કર્યો તો એમને ખબર રહેતી નથી. શામજી સાહેબને પૂછો. આ તો જૂના ભાવનું ડીઝલ આવે. પહેલા હું છે ડીઝલ. દીવની મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું. ગ્રામજનોએ જણાવી તેમની સમસ્યા. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે આવેલ મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયત દ્વારા આજે સાંજે સરપંચ મીનાક્ષીબેન જીવનની અધ્યક્ષતામાં ગ્રામસભાનું આયોજન થયું હતું. ગ્રામસભામાં આજે ખાસ ચાલુ નાણાકીય વર્ષ 2025-26ના પંચાયત ફંડમાંથી કરવામાં આવેલ આવક જાવક તારીખ 1/12/2025થી 28/2/2026 સુધી ગ્રામજનો સમક્ષ રજૂ કરવામાં આવી તથા આગામી નાણાકીય વર્ષ 2026-27 પંચાયત ફંડ ગ્રાન્ટનું અંદાજિત બજેટ નક્કી કરવામાં આવ્યું હતું. સાથે ગ્રામ સભા દરમિયાન લોકોએ તેમની સમસ્યાઓ રજૂ કરી હતી, જે સમસ્યાનું જલ્દીથી નિરાકરણ લાવવા સરપંચ મીનાક્ષીબેન જીવને આશ્વાસન આપ્યું હતું. આ ગ્રામસભા દરમિયાન દીવની લીડ બેંક SBI દ્વારા ગ્રામજનોને બેંકની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી. તે જ રીતે દીવના ડિઝાસ્ટર વિભાગના ઓફિસર માધવ હાથીએ ગ્રામજનોને આપદા મિત્ર તથા કુદરતી આફતોને લઈ માહિતી આપી હતી. દીવ સમાજ કલ્યાણ તથા બાળ સંરક્ષણ ઓફિસર મૈત્રી ભટ્ટે પણ લોકોને મહિલાઓ તથા બાળકોને મળવા લાયક યોજનાઓ જણાવી હતી. દીવ ફોરેસ્ટ વિભાગ દ્વારા ફોરેસ્ટ અંગે માહિતી અપાઈ. ગ્રામસભામાં NOC અને હાઉસ નંબરને લઈ ચર્ચા કરાઈ હતી. માછીમારોને ડીઝલની કિંમત માટે પણ ચર્ચા કરવામાં આવી. ગ્રામસભા દરમિયાન મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયતના સદસ્યો, ગ્રામજનો, આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગ્રામસભાનું સંચાલન ગ્રામસભાના મંત્રી જયંતિવાળાએ કર્યું હતું. રેગ્યુલર પાણી એટલું આવે છે. એની સામે તમે જો હોટલોમાં પહેલા કરતા વધારે પાણી જાય. આમે ક્લોઝ ચેક પણ જોયું હતું કે ભાઈ પાણી નથી થતા. અમને કેવમાં PW વાળાને કહો, PW વાળાને પૂછીએ તો કે અમને કેવમાં અહીંયા અમારે ઉપરથી અમને જવા. તો મેં એ જ કીધું કે હોટલોમાં નવી હોટલો બની ત્યાં પૂરેપૂરું પાણી આપો તો ગ્રામ લેવલે ગામના માણસોને પાણી પહોંચાડવાનું નહીં.